નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું ટ્રાફિક પોલીસ ભરતી 2025ની ખાસ એક અગત્યની જાહેરાત આવી ગઈ છે। એના પહેલાં પણ મિત્રો આપણે જે ટ્રાફિક પોલીસ ભરતી જે મિત્રો જિલ્લા વાઇઝ થતી હોય છે માનદ વેતનથી એટલે કે કરાર આધારિત, તો એનો પણ વિડીયો મૂક્યો છે। એના સિવાય મિત્રો કચ્છની અંદર જે ગ્રામ રક્ષક દળની ભરતી આવી છે એનો પણ વિડીયો મૂકી દીધો છે। એના સિવાય અન્ય જે રાજકોટ જિલ્લાની અંદર જે ગ્રામ રક્ષક દળની જે ભરતી આવી છે એનો પણ વિડીયો મૂક્યો છે। તો આ મિત્રો જે વિડીયો છે આ ખાસ ટ્રાફિક પોલીસ ભરતીનો છે, જેની લાયકાતની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર ધોરણ 10 પાસ ઉમેદવારો આની અંદર એપ્લાય કરી શકશે અને અત્યારે હાલની અંદર એના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। અને આ ભરતી જે મિત્રો ખાસ શારીરિક કસોટી જે છે તમે અહીં જોઈ શકો છો, માત્ર ને માત્ર 800 મીટર દોડ પુરુષ માટે અને 400 મીટર દોડ મહિલા માટે। તો જે પણ મિત્રો પોલીસની અંદર દોડી ના શક્યા હોય એમના માટે સારી એવી તક છે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। એપ્લાય કઈ રીતે કરવું એની પણ વાત કરીશું, ફોર્મ કઈ રીતે ભરવું એની પણ વાત કરીશું અને ડોક્યુમેન્ટ શું શું જોઈએ એવી સંપૂર્ણ વિગત તમને આ વિડીયોની અંદર મળી જશે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો આ ચેનલ ઉપર તમને કાયમી ભરતીને લગતી અપડેટ મળતી રહેશે એકદમ બિલકુલ ફ્રી। તો મિત્રો સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ જે ભરતી માટેના માપદંડ છે એની અંદર ઉંમર મિત્રો ખાસ 18 થી અને 40 વર્ષ સુધીની જે હોવી જોઈએ, તથા જે જિલ્લાની અંદર ભરતી આવે છે એ સ્થાનિક ભાષાના જાણકાર તથા ત્યાં વસવાટ કરનાર હોવા જોઈએ અને ધોરણ 10 પાસ કે તેથી વધુની લાયકાત તમે ધરાવતા હોવા જોઈએ। પુરુષો માટેની જે ઊંચાઈ છે એ છે મિત્રો 5 ફૂટ અને 5 ઇંચ, વજન 50 કિલોગ્રામ કરતાં વધારે હોવું જોઈએ અને 800 મીટર દોડ તમારે 4 મિનિટ અને 45 સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે। સાથે સાથે છાતી જે છે એ ફૂલાવ્યા વગર 79 સેન્ટીમીટર હોવી જોઈએ અને ફૂલાવ્યા પછી 84 સેન્ટીમીટર એટલે કે 5 સેન્ટીમીટર પુરુષ માટેની જે છાતી છે એ ફૂલેલી હોવી જોઈએ। મહિલાઓ માટે હાઇટ 5 ફૂટ રાખવામાં આવી છે, વજન 40 કિલોગ્રામ અથવા તો તેનાથી વધુ હોવું જોઈએ અને 400 મીટરની દોડ એમને 2.30 એટલે કે 2 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂર્ણ કરવાની રહેશે। તો મિત્રો આ ભરતીની જે જાહેરાત છે એ મિત્રો જે દરેક ન્યૂઝપેપરની અંદર તમને જાહેર ખબરમાં જોવા મળી જશે। પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દળના તાબા હેઠળ તદ્દન હંગામી ધોરણે માનદ વેતનથી ખાલી રહેલ ટ્રાફિક બ્રિગેડ સભ્ય એટલે કે ટીઆરબીના પુરુષો અને મહિલાઓની ખાલી જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। તો આ ભરતીની માટે સ્થાનિક ક્ષેત્રની અંદર વસવાટ કરતા તેમજ નિયત શરતો, નિયમો અને માપદંડને ધ્યાને લઈ ભરતી પ્રક્રિયાની અંદર જે ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારો પોતાના જે નજીકના વિસ્તારની અંદર એટલે કે પશ્ચિમ કચ્છ ભુજના તાબા હેઠળના જે સિટી ટ્રાફિક શાખા જેમ કે ભુજ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતેથી 22/3/2025થી મિત્રો ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ છે 31/3/2025 સુધી નિયત નમૂનાની અંદર ફોર્મ ત્યારે તમારે પોલીસ સ્ટેશન ઉપરથી મેળવવાનું છે અને એની અંતિમ તારીખ છે 31/3/2025ના જે 20 કલાક એટલે કે 8 વાગ્યા સુધી સંબંધિત પોલીસ સ્ટેશન જે તમારી નજીકનું પોલીસ સ્ટેશન છે અથવા તો જે શાખા છે ત્યાંથી તમારે જરૂરી આધારી પુરાવા અને બાહેધરી પત્રક સહિત જમા કરાવવાનું રહેશે। એના સિવાય ઉક્ત જે તમામ ભરતી પ્રક્રિયા અંગેની સંપૂર્ણ સત્તાઓ પોલીસ અધિરક્ષક પાસે એને આ બધી રહેશે તથા આ અંગે કોઈ પણ અંતિમ નિર્ણય પોલીસ અધિરક્ષક પશ્ચિમ કચ્છ ભુજનો આખરી નિર્ણય રહેશે। સ્થળ ભુજ કચ્છ 19/3/2025ના રોજ આ જાહેરાત આવી છે। વિકાસ સુંડા પોલીસ અધિરક્ષક પશ્ચિમ કચ્છ ભુજ, એની જાહેરાત વિગતવાર તમને બતાવી દઈએ। તો મિત્રો આ તમે જે સંપૂર્ણ ન્યૂઝપેપરની અંદર આવેલું જોઈ શકો છો, કારણ કે ઘણા બધા મિત્રો છેલ્લેથી કોમેન્ટ કરતા હોય છે કે આ ભાઈ કયા ન્યૂઝપેપરની અંદર આવ્યું છે, અમને તો ખબર નથી, અમે જોયું નથી। તો તમે જોઈ લો મિત્રો 21/3/2025નો જે ભુજ ન્યૂઝપેપર છે એની અંદર જાહેર ખબર કરી અને આ સંપૂર્ણ જાહેરાત આપી છે। બિલકુલ મિત્રો સાચી જાહેરાત છે અને આ રીતની જાહેરાત જે ગ્રામ રક્ષક દળ માટે પણ મિત્રો થોડા સમય પહેલા આવી હતી અને આગામી સમયમાં આવશે। અન્ય જિલ્લાઓની ઘણા બધા જિલ્લાઓની ભરતી આવતી હોય છે, પરંતુ આ જે તમામ જાહેરાતો જે છે ન્યૂઝપેપરની અંદર આવતી હોય એટલે તમારા સુધી ઘણીવાર પહોંચતી નથી અને તમે રહી જતા હોય છીએ। તો તમે ન રહો એના માટે લઈને આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરેલ છે કે તમને તમામ માહિતી અપડેટ મળતી રહે। તો આનું મિત્રો ફોર્મ તો
મિત્રો ખાસ તમને જણાવી દઉં કે જે ભરતી છે એ મિત્રો કચ્છ જિલ્લા માટેની છે, પરંતુ મારી પાસે કચ્છનું જે અરજી ફોર્મ નથી, એટલે હું તમને અત્યારે ગાંધીનગરનું ફોર્મ બતાવું છું, કારણ કે કચ્છનું પણ એના જેવું જ હોઈ શકે છે. અત્યારે મિત્રો ગાંધીનગર છે એની ભરતી નથી, એટલે આ તમારે ધ્યાન લેવાનું નથી, પરંતુ ટ્રાફિક ટ્રસ્ટ હેઠળના ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવકની ભરતી માટેનું અરજી ફોર્મ હોય છે, જેની અંદર અહીંયા તમારી પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો હોય છે. ફોર્મ નંબર અંદર તમારે કંઈ લખવાનું નથી. ઉમેદવારના નામની અંદર સૌથી પહેલાં તમારું અટક, પછી નામ, પછી પિતા અથવા તો પતિનું નામ, તમારા વતનનું સરનામું, તમારું જે હાલનું સરનામું છે એ, એના પછી જન્મ તારીખની અંદર તમારી ઉંમર લખવાની, પછી કેટલા વર્ષ, કેટલા માસ અને કેટલા દિવસ એ વિગતો લખવાની છે. 1/3/2024 રોજ ઉંમર થતી હોય એ જ રીતે જે તે તારીખે તમે ફોર્મ ભરશો એ તારીખે તમને લાગુ પડશે. તમારો મોબાઈલ નંબર, શૈક્ષણિક લાયકાત, અરજીપત્રક સાથે સામેલ રાખવાના પરિણામપત્રો, તો એની અંદર શૈક્ષણિક લાયકાત અને અનુભવના પરિણામપત્રોની અંદર તમે 10માની માર્કશીટ, 12 હોય તો ગ્રેજ્યુએશન હોય તો એનું રાખી શકો છો, અથવા તો NCC અથવા તો NA રક્ષાશક્તિ યુનિવર્સિટીના પરિણામપત્રો જો હોય તો તમે અહીંયા સામેલ કરી શકશો. એના સિવાય જે કચ્છ જિલ્લા ખાતે રહેતા અરજદારોના રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ માન્ય રહેશે. પાડા કરાર કે એફિડેવિટ માન્ય ગણાશે નહીં, એટલે તમારે આધાર કાર્ડ પણ સાથે રાખવાનું છે. આથી હું પ્રમાણિત કરું છું કે ઉપરોક્ત વિગતો જે જાહેર કરી છે એ સંપૂર્ણ ખરી છે. અહીંયા સ્થળ જે તે કચ્છ આવશે, અહીંયા તારીખ લખી અને ઉમેદવારની સહી અને સિક્કો કરાવી ડોક્યુમેન્ટ સાથે જોડીને તમારે આ ફોર્મ જમા કરાવવાનું રહેશે. તો આ જ રીતે કચ્છનું પણ ફોર્મ હશે. એવું હું કહેતો નથી મિત્રો આવું જોઈ શકે, પરંતુ જે ટ્રાફિક બ્રિગેડ માટેનું ફોર્મ છે આ ગાંધીનગરનું એવું હતું. તો કચ્છનું જે મિત્રો પ્રવાસ જતા હોય એ મિત્રો ખાસ જો તમને ફોર્મ મળે ત્યાંથી, ત્યારે મિત્રો મને ફોટો પાડી અને નીચે નંબર આપેલા છે એના ઉપર સેન્ડ કરી દેજો, એટલે આપણે ટેલિગ્રામની અંદર સેન્ડ કરી દઈશું, કારણ કે બધા જ મિત્રો એ ફોર્મ ભરી શકે. તો જે પણ મિત્રોને ખાસ જરૂર હોય એ મિત્રો ભરી શકશે. અને એના સિવાય એમને પગાર ધોરણ કેટલો આવે, નોકરી કઈ રીતે કરવાની હોય છે, એમનું નિયત છે કઈ રીતે એમની પસંદગી થતી હોય, એના વિશેનો વિગતવાર વિડીયો આપણી ચેનલમાં મૂકેલો જ છે, તો તમે ત્યાં હોમગાર્ડ સેક્શનમાં જઈ અને જોઈ શકશો. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR ગુજરાતી ફોર મોર update. Thank you.